નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલાની થિયરી જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામ 2024ની અંદર આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ તમને ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય યા એન્યુઅલ વાર્ષિક પરીક્ષા હોય એમાં તમને આઈએમપી આપે છે, બ્લુ પ્રિન્ટ આપે છે તથા અધર મટીરિયલ તથા કેવી રીતે વાંચવાનું ટિપ્સ પણ આપે છે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ આપણા અકાઉન્ટના આઈએમપી। તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ બીની તૈયારી ક્યાંથી કરવી, પહેલો સવાલ એ થાય। તો સેક્શન એ બીની તૈયારી તમારા સ્વાધ્યાયમાંથી કરવી। જો તમારે સ્વાધ્યાયમાં એટલે કે સેક્શન એ બીમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, એક પણ માર્ક્સ કપાવવા દેવો નથી, તો તમારે સ્વાધ્યાય કરવું પડશે અને ગ્રાઇડમાંથી બી તૈયાર કરવું પડશે। આના રિલેટેડ વિદ્યાર્થી મિત્રો આપણી સિરીઝ પણ ચાલુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તે જોવાનું ચૂકતા નહીં, બરાબર છે। તો જોઈ લેજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ બીની તૈયારી તમારે ક્યાંથી કરવાની, ગ્રાઇડમાંથી અને સ્વાધ્યાયમાંથી। જો તમને એવું હોય કે સેક્શન એ બીની તૈયારી મારે ખાલી સ્વાધ્યાયમાંથી કરવી છે તો બી ઇનફ છે, ઓકે। અને એવું છે કે મને 50માંથી 50 લાવવા જ છે, તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ ચાન્સ છોડી ના શકો, એટલે કે રાઇડમાંથી અને સ્વાધ્યાયમાંથી બંનેમાંથી કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટની આઈએમપીની આપણે વાત કરીએ, ચેપ્ટર નંબર 1 તરફ જતા રહીએ થિયરી માટે। તો ચેપ્ટર નંબર 1 પૂરેપૂરું થિયરીનું જ છે। તો આ બધા જેટલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે એટલા બધાની વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે। બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, ધંધા કે વ્યવહાર, બનાવ, દેવાદાર, લેણદાર, મૂડી, ઉપાડ, ખાતું, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, વાઉચર, જવાબદારી, ગાલખાત, દેવું, ખર્ચ, મહેસૂલી, નાદાર, સદ્ધર, જમા અને ઉધાર। હવે તમે કહેશો આટલી બધી વ્યાખ્યા, તો વિદ્યાર્થી મિત્રો હું તમને મોસ્ટ આઈએમપીની આપણે વાત કરું તો ઉધાર જમાતમાંથી એક વ્યાખ્યા પૂછાય, બરાબર। દ્રશ્ય મિલકત અદ્રશ્યમાંથી એક મિલકત પૂછાય, પછી એક વાઉચર પૂછાય, બરાબર છે। પછી નાદાર અને સદ્ધરમાંથી એક પૂછાઈ શકે, ઓકે। જે દેવાદાર લેણદારમાંથી એક પૂછાય, ઓકે। પછી એક ઉપાડમાંથી એક પૂછાય, બરાબર, ઉપાડ એક પૂછાય, ધંધા કે વ્યવહાર પૂછાય। તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી છે, મેં તમને કહી દીધી છે, બરાબર, થિયરી, ઓકે। હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2માં થિયરીમાં શું પૂછાય। ચેપ્ટર નંબર 1માં તો દાખલા નહીં પૂછાય, પણ ચેપ્ટર નંબર 2ની અંદર થિયરીની અંદર ખાલી એક જ પૂછાશે, ઉધાર જમાના નિયમો। અને આ બી કોઈક દિવસ ભાગ્યે જ પૂછાય છે, બરાબર, બહુ હાર્ડ પેપર કાઢવું હોય તો, નહીંતર ચેપ્ટર નંબર 2માંથી તમને દાખલા જ પૂછાતા હોય છે। દાખલા માટે તમારે શું કરવાનું છે, ઉદાહરણ નંબર 4 અને 5, સ્વાધ્યાયનો દાખલા નંબર 5, આટલું તમે કરી દેશો એટલે તમે દાખલાનો કોન્સેપ્ટ શીખી લેશો, તમને એ ખબર પડી જશે કે દાખલાની અંદર શું આવે છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 દાખલાની અંદર તમારે શું કરવાનું। હવે તમને એવું થાય કે ચેપ્ટર નંબર 3 ક્યાં ગયું, તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 જે છે વસ્તુઓ સેવાઓ અને કરવાળું ચેપ્ટર, એમાંથી ખાલી સેક્શન એ અને બી જ આવે છે, અને અડધી વખત તો એ બી નથી પૂછાતા, એટલે જોઈ લેજો એમાંથી સેક્શન એ અને બી તૈયાર કરવાનું રહેશે ચેપ્ટર નંબર 3માંથી। ચેપ્ટર નંબર 4 આમનોંધની વાત કરીએ, આમનોંધની, ઓકે। આમનોંધની આપણે વાત કરી લઈએ તો ઉદાહરણ 11-12, સ્વાધ્યાયનો 6ઠ્ઠો, 8મો, 9મો, 10મો, 12મો અને 13મો, આટલા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। આ ચેપ્ટર નંબર 4 આમનોંધ છે, કયું છે, આમનોંધ, ઓકે। આમનોંધના આઈએમપી છે, ઓકે। તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે। વાત કરી લઈએ ચેપ્ટર નંબર 5, પેલું હિસાબી સમીકરણવાળું, બરાબર છે। એની અંદર દાખલાની આપણે વાત કરીએ તો ઉદાહરણ 1, 2 અને સ્વાધ્યાયનો બીજો, ઓકે। આમાંથી મોસ્ટ ઓફ આ તો મોસ્ટ ઓફ દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે। વાત કરીએ ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6ની અંદર ઉદાહરણ 7, 8, 9 અને સ્વાધ્યાયમાં 10થી 14 અને 4, 5, 7 અને 8, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો સ્વાધ્યાયની અંદર ઉદાહરણ 10થી 14, પણ જો તમે વધારે પ્રેક્ટિસ કરવા માગતા તો 4, 5, 7 અને 8, ચેપ્ટર નંબર 6,
ઓકે, વાત કરી લઈએ ચેપ્ટર નંબર 6 જે હતું એ હતું આપણું પેટા નોંધવાળું ચેપ્ટર. ચેપ્ટર નંબર 7 જે છે એ છે આપણું પેલું રોકડ મેળવાળું ચેપ્ટર. ઓકે, ચેપ્ટર નંબર 7. તો એની અંદર દાખલાની આપણે વાત કરી લઈએ તો 4, 6, 7, 8, 9, 11 અને સ્વાધ્યાયની અંદર 4 થી 8, 10, 11 અને 15 આટલા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત રોકડ મેળની. વાત કરીશું ચેપ્ટર નંબર 8 ખાસ નોંધ. એમાંથી ખાલી 4 દાખલા 6, 7, 8 અને 9 બરાબર છે. આ દાખલા જોઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9 ખાતાવાહી ખતવણી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ઉદાહરણ 1, 2, 4, 6 સ્વાધ્યાયની અંદર 6, 10, 12, 14, 16. તો વિદ્યાર્થી મિત્રો બધી પ્રકારની મેથડ આવી જાય એ પ્રમાણેની હું તમને આઈએમપી આપતો હોઉં છું. એટલે આઈએમપી બહુ એનાલિસિસ કર્યા પછી આવતા હોય છે, એટલે તમે આની અંદર ટ્રસ્ટ કરી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝીમાં ઇઝી તમારું ફેવરેટ ચેપ્ટર એટલે કે કાચું સરવૈયું. એકદમ રોકડા માર્ક્સ આની અંદર લઈ શકાય બરાબર. કોઈ પણ માર્ક્સ ના ગવાવા હોય, જો તમારે પાસ થવું હોય તો આ ચેપ્ટર એકદમ બેસ્ટ છે. સ્વાધ્યાયની અંદર 4થું, 5મું ને 6ઠું, 7મું આ 4 દાખલા જોઈ લેજો. તમે પ્રેક્ટિસ નહીં કરો અને ખાલી વાંચી લેશો ને તો આ ચેપ્ટર આવડી જશે. પણ હું તમને એવું કહીશ કે પ્રેક્ટિસ એ એક જે માણસ હોય એને એકદમ પરફેક્ટ બનાવે છે. એટલે ગમે તેવું ઇઝી ચેપ્ટર હોય, હાર્ડ ચેપ્ટર હોય, તમારે પ્રેક્ટિસને રોકવાની નથી, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ અકાઉન્ટના આઈએમપીની. વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય, થોડો પણ હેલ્પફુલ થયો તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રને શેર કરજો. તમારા જે ટ્યુશનનું ગ્રુપ હોય, સ્કૂલનું ગ્રુપ હોય એની અંદર શેર કરી આપજો. ઓકે, તો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.